અત્યારે તો કારખાનેથી પાછા આવતા રહ્યા સિવિન વાગ્યા છે જો હવા 4 જ થયા છે બધા કે આજ વેલા વેલા આવતા રહ્યા તો હા આજ બધાય રમવા માંડ્યા ક્રિકેટ જો ઈયો ખૂબ જ કરીને બેઠા છીએ કારણ કે છે ને આ ચકલી જો અહીંયા અમારો માણસ છે ને એમાંથી બહાર નીકળી ગઈ છે અને બધે નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને ટેકે આપણે ઉભા રહી જવી કારણ કે થાકી જાય છે, કામેથી આવતા રહ્યા છીએ મસ્ત. અને આ બાજુ છે ને દૂધ ગરમ થઈ ગયું છે મસ્ત, કારણ કે દૂધ જ વહેલું આવી ગયું છે. અમારે ખાવાનું બાકી હતું અને કેરી અને ભીમ 11 અમારે તહેવાર આવે છે. સ્ટોક છે, હું તમને બતાવું મસ્ત. જો સ્ટોક કર્યો છે, જો મસ્ત કેરીનો સ્ટોક થઈ ગયો છે. અને આપણે જમવા બેસવાનું છે. શાક શેનું સામા? ગલકાનું શાક. આ દાળનું શાક એ બપોરનું છે. રોટલી, છાશ અને કેરી. નીતિનભાઈને ગોતવાનું બાકી છે એને ગોતી લેવી પહેલા. તો સામાન થઈ ગયો છે આપણો રેડી જવો ઓસાડ ઓઢવા માટે, ગોદડું પાથરવા માટે. અને આમાં છે ને સુપરીઓ છે એ પાથરવાની નીચે એટલે ગોદડા બગડે નહીં. પાણીની બોટલ, આપણો ફોન, ઇન્સ્પ્રી લેવાના જ હોતા. ઇન્સ્પ્રી રેડ. તો હવે જવી છે ને ધાબા ઉપર. અત્યાર સુધી ગેમ રમતા હતા. કેટલા વાગી ગયા કહું તમને? 11 વાગી ગયા છે. 11 ઉપર વયા જવી હવે ઉપર ધાબા ઉપર. ધાબા ઉપર. One day later. તો અત્યારના ચાલુ થઈ ગયો છે દિવસ નંબર 2. બે ગયા સીવી લઈ ઊભા સીવી. અત્યારના તો અહીંયા અંકિતભાઈ નીકળે છે. અમે બધા બેટ દડે હારે રમતા, તમને ખબર હોય તો. અને સવારનો નજારો જો મસ્ત. અને હવે છે ને નાસ્તો કરી લેવી. નાસ્તો કરવાનો છે બાકી છે. માખણ, ચા, ભાખરી. નાસ્તો મસ્ત થઈ ગયો છે ને અત્યારના જવું છે ઓફિસ બાજુ મસ્ત કામે. તો ટિફિન આવી ગયું છે. સાયકલ આપણે આજ તો શૂઝ પહેર્યા છે. શૂઝ મસ્ત. અત્યારે તો કારખાનેથી પાછા આવતા રહ્યા સિવિન વાગ્યા છે જો હવા 4 જ થયા છે બધા કે આજ વેલા વેલા આવતા રહ્યા તો હા આજે અમે વેલા વેલા કારખાનેથી આવતા રહ્યા છીએ. હજી દી છે અને વરસાદનું જોર છે વધારે. વરસાદ આવે એવું લાગે છે. ગરમી એવી થાય છે. નીતિનભાઈ જો નાઈ લીધું અત્યારે. નીતિનભાઈ નાયા નથી ને અમે કેરબામ નાયો. અને હવે અમે જઈએ છીએ બેટ દડે રમવા. તો બધા અહીંયા જઈએ. બધાય રમવા માંડ્યા ક્રિકેટ જો ઈયો. નો બોલ. નો બોલ. તો આવો. A few moments later. તો હવે આવી ગઈ છે અમારી બેટિંગ. કેવલભાઈ બેટિંગ કરે. આવો. દડે રમી તો અત્યારના પાછા આવતા રહ્યા છીએ. હું ચોથી બોલું છું કારણ કે સીટી વાગે છે કુકરની. બાકસ નહીં હે? બાકસ ખાલી થઈ. હા
લે બોલો આ નીતિનભાઈ ગમે તે દીવાબત્તી કરો હાલ. નીતિનભાઈ દીવાબત્તી કરવાની છે અને આપણે છે ને પેલા આ નીતિનભાઈ આંગળી દુખે છે કુંડીમાં પગ ખરી જતા બેટ દડે રમતા રમતા કેટલી લવ મળી કેરી મમ્મી કેરી એક આ બે 3 અને આ 4 છે ને આને મેક દો પાછી 3 સુતાર નાખો. હા તો એમ જ કર્યું. જો કેરી તો આવી ગઈ છે અને ચાકુ ખૂંચાડી દીધું મસ્ત. હવે આને છે ને છાલ ઉતારવા માંડવી મસ્તની, કારણ કે રસ બનાવવાનો છે. રસ આઈ તો રસ રસ રસ. તો જો છાઈસ નહીં, છાલ તો મસ્ત ઉતારી નાખી છે અને આટલી નો ઉતરી કારણ કે બહુ કડક છાલ છે એટલે તો એટલું મમ્મી ઉપર રાખી દીધું. તમે ઉતારી નાખજો. આપણા 2 કેરી વાખી આખી મસ્ત છાલ ઉતારી. તો હવે ખાવા જમવા બે ગયા મસ્ત જમવા. ગુવાર બટેકાનું શાક, રોટલી, ના તો હવે ખાઈ લીધું મસ્ત. અત્યારના તમ જાવી છે ગેમ રમવાના, ટીવી ચાલુ છે. તો અત્યારના તો જો કેટલા વાગી ગયા છે, 11 10 મિનિટની વાર છે અને અમે બધા પંખો બંધ કરીને બેઠા છીએ કારણ કે છે ને આ ચકલી જો અહીંયા અમારો માળો છે ને એમાંથી બહાર નીકળી ગઈ છે અને બધે રખડે. હવે આ અંજવાળાને કારણે એને કાંઈ દેખાતું નથી. એને કઈ દેખાતું નથી. એ બધે આટા મારે છે. હવે અમે બહાર એટલે પંખો ન ચાલુ કરી. આમ જેમ રખડે જો બધા ઉભા છે. બધા ભાઈ રેખી ચકલી. તો અત્યારના વાગી જશે જો 15 મિનિટ અમને મશક્કત થઈ અને ચકલીને ફાઇનલી એને માળા મૂકી દીધી છે. અને તો એને કારણ કે આ ગલોપના કારણે એને કંઈ દેખાતું નહોતું, એનો વાંક નહોતો એટલે અંદર મૂકી દીધી અને થોડોક રૂમાલ લાગી દીધો ને તરી બહાર નીકળવા કરે છે એટલે હે ના રૂમાલ નથી હલતો. હા ચકલીને મૂકી દીધી માળામાં જો ઉપર કીધું એમ આગળ. બોટલ લઈ લીધી, હેન્ડ સ્પ્રે લઈ લેવી. પથારી તો ઓલરેડી મેં કરી નાખી છે. પછી બ્લોગને કન્ટિન્યુ કર્યો છે, બ્લોગને એન્ડ કરવો છે. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળ્યા આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા ખાવાનું પીવાનું મજા નહીં લાયક અને આ કાયદા મારશે ને ભીમી 11ની રજા છે એટલે આગળનો બ્લોગ મસ્ત આવી છે.